કેવી રીતે થઈ મોજીલા મામા દેવની ઉત્પત્તિ અને શું તમે મોજીલા મામા દેવના ઇતિહાસ વિશે જાણો છો? મિત્રો, કળિયુગના હાજરા હજૂર દરેકની મનોકામના પૂર્ણ કરતા મોજીલા મામા દેવની ઉત્પત્તિ અને ઇતિહાસ જે બહુ ઓછા લોકોને ખબર હશે. મોજીલા મામાનું આ ગીત પણ તમે સાંભળ્યું હશે. એ મોજીલા મામા મારા મોજીલા મામા જો. ગુજરાતમાં ઠેર ઠેર મામાદેવની પૂજા અર્ચના થાય છે. એ તો તમે જોયું જ હશે. ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રી મામાદેવના ભક્ત હોય છે, પરંતુ મોટા ભાગના ભક્તજનોને શ્રી મામાદેવની ઓળખ બાબતે કે ઉત્પત્તિ વિશે જાણકારી નહીં હોય. તો ચાલો જાણીએ મોજીલા મામાદેવની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે. પ્રાચીન કાળની એક કથા અનુસાર શિવ પુરાણમાં દક્ષ પ્રજાપતિ દ્વારા યોજાયેલ મહાયજ્ઞમાં પોતાની પુત્રી સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હતા અને આ કારણે સતીના પિતાને ત્યાં યોજાયેલ યજ્ઞમાં સર્વ દેવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ સતી અને શિવજીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેઓને ન બોલાવવા બદલ સતીએ જવાબ મેળવવા તે તેના પિતાને ત્યાં ગયા અને યજ્ઞમાં ગયા બાદ પિતા દ્વારા અપશબ્દના વેણ સાંભળીને તે યજ્ઞમાં જ પોતે બલિદાન આપી દે છે અને યજ્ઞનો ભંગ કરે છે. પછી શિવજી સતીના વિયોગમાં સતીનો પાર્થિવ દેહ લઈને ભટકતા રહે છે. ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રના વજ્રઘાતથી સતીના 51 ભાગ થઈ જાય છે, જેને આજે આપણે 51 શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ. સતીના બલિદાનથી ક્રોધિત શિવ પોતાની જટાનો એક ભાગ તોડી નાખે છે. આ જટાનો એક ભાગ પૃથ્વી પર પડે છે અને તે જટામાંથી વીરભદ્ર નામના દેવ ઉત્પન્ન થાય છે, જેનું શક્તિનું બળ મહાદેવ જેટલું હોય છે. ત્યારે વીરભદ્ર પોતાની ઉત્પત્તિનું કારણ જાણવા શિવજી પાસે જાય છે. ત્યારે શિવજી કહે છે કે તમે જગતની રક્ષા કરો, તમે ખીજડો અથવા શમડીના વૃક્ષમાં વાસ કરો, તમે રબારીને ત્યાં જન્મ લો અને ત્યાં તમે લોકોની સેવા કરજો. આ સેવા કાર્યથી જગત તમારી મામાદેવ તરીકે પૂજા કરશે અને ઘરે ઘરે લોકો તમારી પૂજા કરશે. અને શિવજીના કહેવાથી વીરભદ્રએ રબારીને ત્યાં જન્મ લીધો અને પોતાની સેવા ભક્તિથી તેને થોડા સમયમાં મામાદેવ તરીકે ખ્યાતિ મળી ગઈ અને લોકો તેની ઘરે ઘરે પૂજા અર્ચના કરે છે. એક જૂની પૌરાણિક કથા અનુસાર એમ પણ કહેવાય છે કે એક ધનુભા રબારી નામના વ્યક્તિના ખેતરમાં ખીજડાનું ઝાડ હતું. ધનુભા રબારીના પિતાએ કહ્યું હતું કે ખીજડાના વૃક્ષમાં મામાદેવનો નિવાસ છે, આથી રોજ આ વૃક્ષની તારે પૂજા કરવાની છે. તો ધનુભા ઘણીવાર રોજ રાતે ત્યાં ખીજડા નીચે જ સૂઈ જતા અને જે ખેતરમાં ખીજડાનું ઝાડ હતું તે સવારે ઉઠે ત્યારે ખેતરના બીજા છેડે હોય. ઘણા દિવસ આવું થયું એટલે એક દિવસ ધનુભા રાત્રે સૂતા નહીં અને અડધી રાત થઈ પછી એક વ્યક્તિ આવી અને તેમની પાસે બેસીને ઘણી વાર વાતો કરી. પછી તે વ્યક્તિ અચાનક જ ખીજડાના વૃક્ષમાં સમાઈ ગયા. આ જોઈને ધનુભા ચોંકી ગયા. આવા તો મામાદેવના કળિયુગમાં કેટલાય હાજરા હજૂર પરચા છે.